થતા ગભરાવું ના, સ્તુતિ થતા ફૂલવું નહીં. છે ગુરુ આધાર મારો, હું ગુરુનો દાસ છું. સદગુરુ પાલવડે ઝૂલું, અન્યથા ઝૂલું નહીં. થાય તું નારાજ, હું રાજી રહું તુજથી સદા. तुझથી સદા તું મને ભૂલે ભલે, પણ હું તને ભૂલું નહીં. પ્રેમમયની સદીન રહું સતાર શાહ સત્સંગમાં. આ માર્ગ મુજને જે મળ્યો એ માર્ગથી કદી ડૂલું નહીં. હરિભજવો હક બોલવું, દોનું બાતાયવલ. એવા નરને નવું आठे पहोरे अमल. अलख के अमल पर चढ़े योगियों को जनाए तरण सम जगत बादशाही. अलख के अमल
सब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए झूम झूम बाजे घूघरिया सब दिखलाए कान्हा मेरे घर आए कान्हा मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए
रंग उड़ाते आए मेरे घर आए, चुन चुन बाजे घुघरिया, सब दिखलाए कान्हा मेरे घर आए, कान्हा मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए। मैं पापन अब गुण की राशि, मैं पापन अब गुण की राशि, कैसे करे प्रभु निज की दासी। मैं पापन अब गुण की राशि, कैसे करे प्रभु निज की दासी। काया कंपत तोरे दर से गुरुजी दरस बिन जियरा मोरा तरसे, गुरुजी दरस बिन जियरा मोरा तरसे, गुरुजी मेरे नैनन से जल बरसे, गुरुजी दरस बिन जियरा मोरा तरसे, जियरा मोरा पतित उदाहरण नाम तिहारा, पतित उदाहरण नाम तिहारा, दीजे गुरुजी चरण सहारा। पतित उदाहरण तिहारा, दीजे गुरुजी चरण सहारा। देखो रे दया की नजर से गुरुजी दरस बिन जियरा मोरा तरसे, गुरुजी दरस बिन जियरा मोरा, जियरा मोरा तरसे।
दृष्टि दया की मुझे पल पल जरूर है, दृष्टि दया की मुझे पल पल जरूर है। तेरी कृपा से मन तर्पण होगा, तेरी कृपा से मन तर्पण होगा। उस दिन सफल मेरा जीवन होगा, जिस दिन गुरु जी तेरा दर्शन होगा। उस दिन सफल मेरा जीवन
ઘરનો ધણી રે જદી ગુની યોગી બન્યો ને બળ્યો રાણી ઘરનો ધણી રે બની જસપાલ લો ને ધીરે ધીરા
મૂકી અને ભજનનું નામ સાંભળી અને જે ગાંડો થઈ જતો હોય સતારામ. ધાંગધ્રા ડિસ્ટ્રિક્ટની કદાચ જાન નીકળી હોય અને બારવટિયાડા ઉતરા હોય તો બારવટિયા કદાચ એમ કહી દે કે કયા ગામની જાન છે ને બારવટિયાને કદાચ ખબર પડી જાય કે સર અજીતસિંહના ગામની જાન છે તો બારવટિયા ઊંચો હાથ કરી દેતા અને કહેતા બાપા માફ કરજો, અમને ખબર નહોતી કે અજીતસિંહના ગામડાની જાન હશે. આવો જેનો પાવર હોય સાહેબ, આવો જેનો જોટો હોય તો ઈ પણ ગવર્મેન્ટનું પાલન કરવા વાળો, ઈ પણ સરકારની ફરજમાં જે કાંઈ કાયદા કાનૂન આવતો હોય તમામનું પાલન કરવા વાળો વ્યક્તિ, અને તો એની જેલ કેટલી કડક હશે. જેલ તો ઠીક, પણ એમાં જે નોકરી કરવા વાળા પોલીસ મિત્રો કેટલા કડક હશે. એમાંનો એક પોલીસમેન, અને એ સમયમાં એનો ખાલી 3.5 રૂપિયા પગાર. એ 3.5 રૂપિયામાં પોતાનું ઘર ચલાવવાનું, પોતાનો વ્યવહાર ચલાવવાનો, દીકરા દીકરીઓને ભણાવવાના, અને એમાંથી ટાઈમ મળે તો હરિભજન કરવાનું. અને નામ છે દેહળ ભગત. બાપુ ભજનનું નામ સાંભળે તો એ ગાંડો તૂર થઈ જાય. ભજન જે શબ્દ એના કાને પડે તો એમ કે પોતાની જે ડ્યુટી હોય, પોતાની જે નોકરી બજાવવાનો ટાઈમ હોય એમાં પોતે ધ્યાન નહીં દઈ શકે, અને ખાલી એક રંગ ઉપર રંગાઈ જવા વાળો વ્યક્તિ. એમાં રાતની ડ્યુટી છે અને પોતે પોતાના ઘરેથી જેલે જાવું અને અધવચ્ચે પોઈગા અને ત્યાં કોઈક વ્યક્તિ આવ્યો અને કાનમાં શબ્દ છોડ્યો દેહળ ભગત, કે હા કે ક્યાં જાઉં, મારે આજે ડ્યુટી છે, મારા હાથમાં જ સરકાર છે, હું નોકરીએ જાઉં છું, પણ કે આજ તો ભજન છે. ક્યાં? કુંભારવાડે. કે હું તમારા આમંત્રણને સ્વીકારતો નથી, મારા હાથમાં જ મારી ફરજ છે, પણ જો મને સમય મળશે, જો સમયનું મને સાહેબ સેટિંગ થઈ જાય તો હું પહોંચી જઈશ, બાકી હું તમારા આમંત્રણને સ્વીકારતો નથી. કાંઈ વાંધો નહીં. ટૂંકમાં દેહળ ભગત છે પોતાના જેલે વી ગયા. જેલે તો ગયા, પણ ત્યાં ગયા પછી તમામ કેદીઓ ગણાણા, તમામ જેલના ચાવીઓ હોપાણી, પણ દેહળને ક્યાંય હક થતું નથી સાહેબ. દેહળ છે ધોળા ધોળ, એના મગજને હક નથી થતું. એમાં એની હાર જે નોકરી કરવા વાળા 3 પોલીસ મિત્રો કહે છે દેહળ ભગત કે હા આજ ક્યાંય ભજન છે? કે આ ભજન તો છે, પણ તમને કેમ ખબર પડી? તને હક નથી એટલે કે આ ભજન છે. ક્યાં? કુંભારવાડે. તમારે જાવું છે? જાવું તો છે, પણ આજ મારા હાથમાં સરકાર છે, આજ મારા હાથમાં મારી નોકરી છે, કેમ જાવું? પણ દેહળ તારે જાવું હોય તો ખાલી એકવાર હા પાડી દે. અને દેહળ તને તારા ભજન રૂપી તારું મગજ કામ નથી કરતું, તને ક્યાંય હક નથી થાતું, અને દેહળ કદાચ તું જા કે ન જા તને હક તો થવાનું જ નથી. અને તને હક ન થાય એનો કલંક અમને 3ને પડે, બાકી અમે કલંક ઓઢવા વાળા નથી. દેહળ તારે ભજનમાં જાવું હોય તો જા, તારી નોકરી અમે બજાવશું, પણ તું દેહળ ભજનમાં આવ્યો જા. ટૂંકમાં ચાવી હોપી અને હાથમાં રામસાગર લઈ અને જ્યાં નીકળવા જાય પેલા ઓલા 3 પોલીસ મિત્રો કે દેહળ તારે જાવું હોય તો જા, અમારી ના નથી, પણ 12 સાડા 12 તું પાછો વી આવજો ઘરે, એક દોંઢ વાળીને પાછો વી આવો. અને એમ કહેવાય કે દેહળ રામસાગર લઈ અને સીધો કુંભારવાડે ગયા. અને ભજન ઉપર ભજન, ભજન ઉપર ભજન, ભજન ઉપર ભજન. એમ કહેવાય કે તારમાં રંગાણો. નરસિંહ મહેતાના બાપનું હરાદ યાદ આવે તો દેહળ ભગતને એની નોકરી યાદ આવે સાહેબ. કેમ જોઈ શકે? અરે દેહળ તો આમ કહેવાય કે ગાંડો તૂર થઈ ગયો, એને રામને પ્યારો થઈ ગયો કે મારો રામ મને અટાણે મળે કે હવાર મળે, અટાણે મળે કે બ્રહ્મ મુહૂર્તમાં મળે. ગાંડો ઘેલો થઈ ગયો. એક દોંઢા વાળી અને પાછી આવવાની વાત હતી, ત્યાં તો દેહળ મંડ્યો ગાંડો થવા સાહેબ. 12 વાગે પોતાને જેલે જવાનો ટાઈમ હતો, એ જઈ ન શક્યો. સર અજીત છે એમ કહેવાય કે 5 હાથ ઘોડે સવાર લઈ અને ચેકિંગે નીકળે. અને કાયમ માટે જે સર અજીતસિંહના કાન બંબેરવા વાળો વ્યક્તિ છે, એ કાયમ સર અજીતસિંહને કહેતા કે તમે રાતના સમયે ડ્યુટી આંટો મારો, તમે રાતના સમયે જેલે આંટો મારો તો દેહળ ભગતને હોતા નથી. એ કાયમ છે સર અજીતસિંહના કાન બંબેરે. પણ એક દિવસ સર અજીતસિંહને એમ થયું કે હવે આના શબ્દનું માન રાખવા મારે જવું પડશે. માટે એમ કહેવાય કે 5 હાથ ઘોડે સવાર લે અને તુમ્મા પર બાગડતા ઘોડલી રમાડતા ત્યાંથી નીકળે છે સર અજીતસિંહ 5-7 ઘોડે સવાર લઈને.
અને એમ કહેવાય કે દેહળ ભગત છે કુંભાર વાળે છે અને આને હાથ પાડ્યો સર અજીતસિંહ એક દેહળ એ દેહળ દેહળ તું સાંભળે છે તું બહાર આવ રજીસ્ટર લઈને દેહળ હું તને તારી સાઈન કરવા આવ્યો છું દેહળ તું બહાર આવ અન છતાં દેહળના કાનમાં શબ્દ પડે ન પડે ચોથી વાર એમ કહેવાય કે નાદ છૂટ્યો કે દેહળ તને કહું દેહળ સાંભળતો ક્યાં નથી હું તારી સાઈન લેવા આવ્યો છું એકવાર બહાર આવી જા અન અંદરથી જવાબ આવ્યો જી સરકાર આવ્યો સરકાર એમ કહેવાય કે હાથમાં રજીસ્ટર લીધું પોતે પેન લીધી અને બાયણું ખોલ્યું ને એક હાથમાં ફાનસ રહી ગયું છે એક હાથમાં રજીસ્ટર રહી ગયું છે એક હાથમાં પેન રહી ગઈ છે અને બાયણું ખોલ્યું સર અજીતસિંહ પોતે સાઇન કરે પોતાની સિગ્નેચર કરે અને સાઇન કરી અને દેહળ ભગત પાછા અંદર આવી ગયા સાહેબ અંદર તો આવ્યા પણ જે વ્યક્તિ દેહળ ભગત જેમ કહેવાય કે સર અજીતસિંહના કાન ભંભેરતો હતો એને એમ કહેવાય ત્યાંથી ઈશારત થઈ ગઈ ત્યાંથી બીજા બે ઘોડે સવાર છૂટ્યા અને સીધા કુંભારવાડે તો ગયા પણ ન્યા જઈને જોયું તો દેહળ ભગતના હાથમાં રામસાગર છે અને દેહળ તો મારા ઠાકરની વાહે ગાંડો ઘેલો થઈ ગયો મારા રાઘવની વાહે ગાંડે ઘેલો થઈ ગયો છે અને બે ઘોડીઓ પાછી આવી અને પાછી આને ઈશારત કરી કે ઓલો તો ન્યા છે દેહળ ભગત તો અને ત્યારે કાન બંબેરવા વાળા વ્યક્તિ વાત કરે છે કે સર અજીતસિંહ છે આ બાજુ બી આવો તો થોડાક આ વાહવટો છે એ બાજુ આવો તો અને ન્યા એવા કે અવાજ કોનો છે કે અવાજ દેહળ ભગતનો છે તમને માનવામાં આવે છે કે આ અવાજ દેહળ ભગતનો છે મને માનવામાં આવે છે અને પાછા છતાં એનો ભરોહો નો બેઠો એટલે પાછા ગયા અને પાછો હાથ પડ્યો દેહળ એ દેહળ અને પાછો અંદરથી જવાબ આવ્યો જી સરકાર આ ઠાકરનો અવાજ હતો સાહેબ આ દેહળનો અવાજ નહોતો અને ત્યાંથી એમ કહેવાય કે સર અજીતસિંહ જ્યાં પોતાના મહેલે જવા થાય જાય અને કાન ભંભેરવા વાળો વ્યક્તિ પાછો વાત કરે કે જેમ તમે જેલેથી મહેલે આવી શકો મહેલેથી જેલે આવી શકો એમ કુંભારવાળો ક્યાં આગો હતો અને વાત કરે છે કે મારે જેના પાસ્તા લેવાના હોય ને એના લેવાય મારે બીજાના પાસ્તા ન લેવાય અનજીત છે એમ કહેવાય પોતાના મહેલે વિયાઈ ગયા અને બ્રહ્મ મુહૂર્ત થયું 3-4 ટકારા થયા હસન સાહેબ દેહળ ભગત એમ કહેવાય કે જેલે આવ્યા એ જેલે તો આવ્યા પણ જે 3 પોલીસ મિત્રો એની હારે હોય છે એને દેહળ ભગતને માંડ્યો ઠપકો દેવા કે તમે ક્યાં 12-12 આવ્યા 1-1:30 વાગે આવ્યા ન આવ્યા પાછા ભજનમાં ક્યારે વિયા ગયા તમે સર અજીતસિંહ આવે તમને બોલાવે હાથ પાડે તમે રજીસ્ટર લઈને બહાર ગયા ફાનસ પકડ્યું છે સાઇન કરી છે ને સાઇન કર્યા પછી પાછા તમે અંદર આવ્યા ને પાછા કુંભારવાડે ક્યારે વિયા ગયા તમે કે કોણ આવ્યું છે તમે શું વાત કરો છો કે જી હા અમે તમને વાત કરી છે કે તમે હું બોલો મને કાંઈ ખબર ન પડે કે તમે આ કયો કે તમે 12-12 ના ટાઈમે સર અજીતસિંહ આવ્યા ત્યારે તમે આ આવો અને પાછા કુંભારવાડે વ્યા ગયા આ વાત મને કાંઈ મગજમાં બેહતી નથી આ વાતમાં મને કાંઈ ખબર નથી પડતી તમે શું કહેવા માંગો છો અને છતાં દેહળ ન માને અને દેહળને ત્યારે 3 પોલીસ મિત્રો એટલું કે હવે તમારે રમત રમવી હોય ને દેહળ તો અમારી યારે ન રમો હવે તમારે રમત જ જો રમવી હોય તો કા કુંભારવાડે વિયા જાઓ ને કા રાજાના મહેલે વિયા જાઓ બાકી આ રમત હવે અમને પોહાતી નથી દેહળ ભગત અને એકવાર દેહળ એમ કીધું 3 પિંતરોને કે હવે તમે ખોટું બોલો તો તમને દુઆ મેરે રામ કી એકવાર સત્ય બોલી જાઓ સત્ય સિવાય કાંઈ બોલતા નથી નોકરી તારી હારે કરીએ છીએ દેહળ બાકી ખોટું બોલવું હોત તો સર અજીતસિંહને પણ કહી શકતા હતા બાકી નોકરી અમે તારી હારે કરીએ છીએ એટલે ખોટું અમે બોલી કેમ શકીએ સાહેબ કે શું તમે આવ્યા હતા સર અજીતસિંહે સાઇન કરીને પાછા આવી ગયા જ્યાં આવ્યા હતા શબ્દ સાહેબ દેહળના કાને પડ્યો હું આવ્યો હોય સાલો હવે હું તમારા શબ્દની માથે ગાંડો થાઉં હું કદાચ આવ્યો હોય તમે કહો હું માનું છું પણ હું ઊભો તો ક્યાં એ તો તમે મને કહો હું ક્યાં ઊભો છું અને તેથી 3 મિત્રોએ બોલ્યા અટાણે જ્યાં તમે ઊભા છો ત્યાં જ તમે ઊભા હતા અને એમ કહે દેહળ ગાંડો થયો સાહેબ ઢગલો થાય એમને પડી ગયો ને ખોબે ધૂળ લઈને પોતાના માથે મીંડો ચડાવવા ખોબે ધૂળ લઈ અને પોતાના માથે મીંડો ચડાવવા રોતો જાય ઓલા
ત્રણ મિત્રો કે હે દેહાળા તમે શું કરો અટાણે રોવાનું શું કારણ અમે તમને આ પાડી તમે ભજનિયા ગાવા ગયા અમે અટાણે તમે પાછા આવી અને રડો છો અમે તમારું કેમ દખ જોઈએ કે અમે કેમ ભાળી શકીએ અને ત્યાં તો સાહેબ રોતો રોતો દેહાળ બોલ્યો કે આ પગલા મારા નથી આ પગલા તો મારા ઠાકરના છે હે કે આ પગલા મારા નથી આ પગલા તો મારા ઠાકરના છે આ હું નથી આવ્યો આ મારો ઠાકર આવ્યો છે નોકરી બજાવવા માટે અને હું તો મારા કુંભારવાડામાં હતો મારા ઠાકરને મારા રામને પ્યારો થઈ ગયો તો ને એને રાજી કરતો હતો બાકી મેં કેવી નોકરી કેવી મારી જેલ કુંભારવાડે ગયા પછી મેં નોકરી જેલ કાંઈ ભાડ્યું નથી હું તો એને પ્યારો થઈ ગયો તો હું તો એની વાહે ગાંડો થઈ ગયો તો આમાં મારે ક્યાં જાવું ભગત સાચું કયો છો તમે કા અને હવે તમને એ કહી દઉં છું કે હવે આ નોકરી મારે ન ખપે કારણ હું દેહળ હવે હું નોકરી ન કરી શકું આ મારે તમામ મારા એમ કહેવાય કે સર અજીતસિંહને પાછું દઈ દેવું પડે અને જ્યાં એમ કે પોતાની રિવોલ્વર પોતાની ટોપી બેલ્ટ જાય હોપવા જાય કાઢવા જાય ત્યારે ત્રણ પોલીસ મિત્રો કે હે દેહળ હવે તમે એમ કહેતા હોય કે આ પગલા છે એ મારા ઠાકરના છે આ હું નોકરી નહોતો કરતો તો દેહળ જો તું કદાચ નોકરી પાછી દેવા જાતો હોય તો આજકાલ હવાર અમારે નોકરી મૂકી દેવી છે અને કાલ જગતના ચોકને કેવા થાશે કે 3.5 કલાક અમે દ્વારકાના ઠાકરની આરે નોકરી કરી હતી ભલામાં કાલ હવારે અમારે પણ જગતના ચોકને કેવા થાશે કે અહીંયા મારો દ્વારકાનો ઠાકર આવ્યો દેહળ કુંભારવાડે એને પ્યારો હોય અને જો ઠાકર આવી અને 3.5 કલાક એની નોકરી બજાવી જાતો હોય અને જો અમને 3.5 કલાક એની પાસે નોકરી કરવાનો અવસર મળ્યો હોય તો દેહળ હવે આ નોકરી અમને પણ ન પોહાય દેહળ અમે પણ આ નોકરી ન કરી શકીએ દેહળ ભગત છે ઈશ્વર અજીતસિંહના મહેલે ગયા મહેલે જાય અને હાથ પાડે છે કે અજીતસિંહ થોડી વાર બહાર આવી જાઓ ખાલી મારે ઘડીઓનું કામ છે બીજું કાંઈ કામ નથી 2-4 મિનિટનું મારે તમને વાર્તાલાપ કરવો છે બાકી કાંઈ કામ નથી સર અજીતસિંહ 5 મિનિટ આવી જાઓ સર અજીતસિંહ એમ કહેવાય કે આવ્યા દેહળને મળે છે દેહળ એમ કહેવાય કે એક હાથમાં રિવોલ્વર રહી ગઈ છે પટ્ટો ટોપી જે કાંઈ સરકારી એના યુનિફોર્મ અનુસાર જે કાંઈ હતું દેહળ ભગત એમ કહે કે હાથ લાંબા કરી દીધા અને સર અજીતસિંહ કહી દીધું કે આ તમારું હતું અને તમને મુબારક છે હે કે અજીતસિંહ આ તમારું હતું અને તમને મુબારક છે અને ત્યારે સર અજીતસિંહ દેહળ ભગતને એટલું જ કે ભગત તમને બીજો તો કાંઈ વાંધો નથી પણ જે વ્યક્તિ મારા કાન ભંભેરતો હતો અને એના વાત ઉપર મેં ધ્યાન આપ્યું અને તમારા પાસ્તા લેવા હું જેલે આવ્યો દુઃખ તમને એમનું જ છે ને મારે ખાલી મારા મહેલેથી જેલ હુંજી ધક્કો ખાવો પડ્યો આટો ખાવો પડ્યો તમને દુઃખ એનું જ છે ને સર અજીતસિંહ દેહળ ભગત એમ કે છે કે આ દુઃખ મને એનું જ છે મને બસ એ જ દુઃખ છે કે તમારે તો ખાલી મહેલેથી મારા જેલ હુંજી આટો ખાવો પડ્યો પણ મારા દ્વારકાધીશને તો એને હોનાની નગરી દ્વારકાથી માંડી અને જો મારે જેલ હુંજી આટો ખાવો પડતો એ મારી નોકરી બજાવવા માટે તો હવે આ નોકરી મારે ન જોઈ દે હે અજીતસિંહ હવે આ નોકરી મને ન ખપે હવે આ નોકરી તને મુબારક છે અને ત્યારે એમ કહેવાય કે સર અજીતસિંહ દેહળ ભગત વાત કરે છે કે જેલેથી મેલે આવું અને મેલેથી જેલે આવું એટલું નહીં પણ મારો કાળિયો ઠાકર છે એમ કે દ્વારકાની હોનાની નગરી મૂકી અને જો મારી નોકરી બજાવવા મારી જેલે આવી જાતો હોય ને આ નોકરી હવે તને મુબારક છે અને મને મારા ઠાકરની ઉપર ભરોસો છે કે હું ગમે એ ખૂણામાં પડ્યો હોઈશ 3 ટાઈપનું મારું પેટ ભરવાઈ આવશે અને આવશે હવે મને મારા ઠાકરની માથે ભરોસો છે સાહેબ અને આજની તારીખમાં દેહળ ભગતની વાવ છે અને જ્યાં સુધી દેહળ ભગત જીવ્યા ત્યાં સુધી સાહેબ સર અજીતસિંહ એને પગાર પૂરો પાડ્યો તો નોકરી નહોતી કરી છતાં ઘરે પગાર પૂરો પાડ્યો તો આનાથી મોટી ભજનની ત્રેવડ કઈ હોઈ શકે ભલામણ આ ભજનની ત્રેવડ છે એક ભજન જો તમને રામ પ્યારું થઈ જતું હોય એક ભજન જો તમને પરમાત્મા સુધી પહોંચાડી દેતું હોય તો આ ભજનની બહુ મોટી ત્રેવડ છે ભલામણ માટે ખરેખર આજ એક આનંદ છે આજે મને પણ એક વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે ફરીવાર હું માતાજીને વિનંતી કરું કે આવો સંતવાણીના દોરને આગળ વધારે જબરજસ્ત તાલીઓના ગડગડાટથી પૂજ્ય માતાજી તાલીઓ